હેલો, આપણે ફરીથી સાથે મળી ગયા અને ફરીથી હું મારા એક નવા ટૉપિક સાથે આવી ગઈ છું. આપણે ઘણા બધા લોકો સક્સેસ માટે વિચારતા હોય છે, જોતા હોય છે, લોકોની સ્ટોરીને ઇન્સ્પાયર કરતા હોય છે અને પોતાની જાતને અને પોતાની લાઈફને એ રીતે ચેન્જ કરવાનો પણ ટ્રાય કરતા હોય છે. બટ સક્સેસ એ એવરી ટાઈમ બધાને સૂટ નથી થતી, કેમ કે સક્સેસ માટે તમારે ઘણા બધા સેક્રિફાઈસ કરવા પડતા હોય છે, ત્યાગ કરવા પડતા હોય છે અને કહેવાય ને કે સક્સેસ તમારી પાસે ટાઈમ માગે છે. ટાઈમ માગે, તમારી પાસે કન્સિસ્ટન્સી માગે, એફર્ટ માગે, જે તમે ડેલી લાઈફની સાથે સાથે તમારા ડ્રીમ્સને અચીવ કરવા માટે કરો છો. મેં આ ડિજિટલ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે મને એ કોન્ફિડન્સ નહોતો, બટ હવે મને એ કોન્ફિડન્સ છે કે ભલે હું ગમે તેટલા સેક્રિફાઈસ કરું, ગમે તેટલી હું મારી કમ્ફર્ટ ઝોનની લિમિટને ક્રોસ કરું, બટ મને સક્સેસ મળશે. અને મારે કમ્ફર્ટ ઝોન એવો નથી છોડવાનો કે ક્યારેક હું બહુ રિલેક્સ થઈને બેઠી હોઉં, બટ અત્યારે ડિજિટલ બિઝનેસ એ મને રિલેક્સનો એક ઓપ્શન આપે છે અને આગળ વધવા માટે મને એક ઓપોર્ચ્યુનિટી આપે છે. તમે પણ એ કમ્ફર્ટ ઝોનમાં હોય અને આગળ વધવા માગતા હોય તો આ ડિજિટલ બિઝનેસને ઇન્ફોર્મેશન જરૂર લેવાનો પ્રયત્ન કરો.